3 વાગ્યા સુધીમાં આ લોકો મને એટલી કવરાવી દીધી ને કે વાત થવા દો, એમ થાય કે રવિવાર આવતો ન હોય ને તો સારું. 3 વાગવા આવ્યા, એને કીધું કે અમે તમને 1 જ કલાક, અને ત્યાં ગયા તો શું નીકળ્યું ખબર, લાઈફ ઇન્સ્યોરન્સ વાળાનું છે. 2 રોટલા એટલે અમારે 4 જણાને ભયો થઈ જાય. બનાવ્યું છે અડદની દાળ, રોટલો, ડુંગળી. હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આજે છે રવિવાર, અને રવિવાર છે ને અત્યારે વાગ્યા છે 3 વાગ્યા સુધીમાં આ લોકો મને એટલી કવરાવી દીધી ને કે વાત થવા દો, એમ થાય કે રવિવાર આવતો ન હોય ને તો સારું. બધાને મોબાઈલ જોઈએ, બધાને જાને ખીચાણી. તો આ ભાઈ એક પડી ગઈ ને એક ભાઈ વળખાઈ મોબાઈલ હાટું થઈને, નાને મોબાઈલ, બસ મોબાઈલ. તો ક્યાં નાચો ભાઈ? આનું કઈ સોલ્યુશન આવતું નથી. તમારે કોઈ આગળ હોય ને આનું સોલ્યુશન તો મને કહેજો, બરાબર? અને આજે છે ને મારો ટાઈમ એટલો સ્લોકે બગાડ્યો ને કે એની વાત જવા દો. ક્યાંકથી કંઈક ફોર્મ લઈને આવ્યો હતો, એ છોકરાને ભરીને આપવાનું હતું. એ કોકે આપ્યું હશે ફોર્મ કે આ ભરીને આપવાનું, એટલે ભાઈ ભરીને ફોર્મ આપ્યું હશે. પછી ફોન નંબરને લખાય છે તો એ લોકોનો ફોન આવ્યો કે તમને ગિફ્ટ મળે ને આમ ને તેમને, તમે આવો ને તમારા પેરેન્ટ્સને લઈને આવવાનું ને બેયને, પેરેન્ટ્સમાં પાછા એક નહીં, બેયને, મમ્મી ને પપ્પા ને બેયને લઈને આવવાનું એમ. એટલે અમે અહીંયા ગયા હતા તો 12 વાગ્યાના ગયા હતા, અને અત્યારે 3 વાગવા આવ્યા. એને કીધું કે અમે તમને 1 જ કલાક, અને ત્યાં ગયા તો શું નીકળ્યું ખબર, લાઈફ ઇન્સ્યોરન્સ વાળાનું. એ લોકોને મેં પૂછ્યું કે ભાઈ અમે 1 કલાક કે 1 કલાક જ અમે તમને આપશું, પણ મેં કીધું કે મારે કામ છે અને બીજું ઘણું કામ હતું. હજી ઘરમાં ઘણું અમુક વસ્તુ કામ હતી ને, એના પપ્પા કે આજે રવિવાર છે ને તો મંદિરનું કામ, મંદિરમાં લાઇટને ફિટ કરવાની હતી, કેમ કે નવરાત્રિ આવે છે. એટલે મેં કીધું મંદિરમાં લાઇટ નથી ને, લાઇટ મંદિરમાં નથી ને એટલે મજા નથી આવતી, મંદિર આમ સૂનું હોય ને એવું લાગે. એટલે કીધું કે ભાઈ તમે મંદિરનું કામ પતાવી દો. તો આજે એ કામ કરવાનું હતું, તો આ છોકરાઓની હિસાબે એ પણ રહી ગયું. વાં ગયા તો એ કે લાઈફ ઇન્સ્યોરન્સનું છે, એટલે થોડીક વાર ન્યા ટાઈમ કાઢ્યો. અને મેં એને કીધું કે ભાઈ કેટલો ટાઈમ એમ કે લાગશે, તો કે 1 કલાકમાં અમે છૂટા કરી દઈશું. મેં કીધું વાંધો ને, હાલો 12:15 થયા છે તો 1 વાગ્યા તો ફ્રી થઈ જશું. પણ 2:15 વાગ્યા, 2:15 વાગે અમે અહીંયાથી ફ્રી થયા. તો મારું કામ અત્યારે બધું બખેડાઈ ગયું, ઘરમાં કામ બધુંય. એટલે મારાથી જો રસોઈ કરવાની બાકી છે, રસોઈ હવે બનાવીશ. અને ઘરનું કામ બધું બખેડાઈ ગયું છે. કપડા મશીનમાં અત્યારે નાખ્યા છે 3:15 વાગે, કેમ કે 12 વાગ્યા સુધી તો બીજું ઘરનું થોડું ઘણું ઝાપડ ચૂપડ ના થોડું ઘણું હતું એ કર્યું. અને વાસણ ઉટકવાના હતા, એ વાસણ ઉટકી લીધા. પ્લેટફોર્મ સાફ ન કર્યું. શ્લોકના પપ્પા આવ્યા કે ફટાફટ, હાલ એ લોકોનો ફોન આવ્યો કે ફટાફટ, એને એમ કે કાંઈક ભણવા બાબતનું કાંઈક હશે એમ, આવી કાંઈ ખબર નહોતી. એટલે ફટાફટ હું ગઈ વાસણ ઉટકતી. તો વાસણનું છે આ બધી પ્લેટફોર્મ સાફ કરવાનું ને બધી વસ્તુ રહી ગઈ. હવે અત્યારે હું આ બધી વસ્તુ કરું. ચાલો પ્લેટફોર્મ ફટાફટ સાફ કરી લો, પછી મળ્યા આપણે. નાઈ થઈ ગયો ઝઘડો. શેનો ઝઘડો થાય બોલો? હવે બોલાવે ને તમે, એ તું કો બોલાવતો નહીં હો, તમે કહી દઉં साला ये दुख का खत्म नहीं होता बे. તો તને કહી દઉં, તું કો બોલાવતો નહીં હો, મેં કોલ લેવો તો તો અને મસાલા પણ નહીં કરતો. હા બસ હવે બસ પતી ગયું. વધી ગયું. આજ રવિવાર છે ને એટલે આવું તો ચાલુ જ રહેવાનું છે. એ બધું ઇગ્નોર કરીને આપણે હાલો પ્લેટફોર્મ સાફ. હું પ્લેટફોર્મ સાફ કરતી હતી ને ત્યાં સાંભળી ગઈ અવાજ, એટલે હું પાછી જોવા ગઈ કે હું લડાઈ ઉપડી. इस बेचारे का कोई कसूर नहीं. તો શ્લોકે છે ને 2 ફોર્મ ભર્યા છે, કે એનું અને એક વેદુનું. એટલે વેદુનો વારો આવી ગયો હતો અને અત્યારે પાછો શ્લોકનો વારો આવ્યો છે. એટલે અત્યારે પાછો ફોન આવ્યો એનો કે પેરેન્ટ્સ મીટિંગ રાખેલી છે ને, પાછો ફોન આવ્યો, જાઓ. હવે શ્લોકનો વારો આવ્યો મીટિંગ. મેં કીધું શ્લોક એકલો આવે તો નહીં હાલે, તો કે નહીં. કે હાલો, તો પ્લેટફોર્મ સરસ મજાનું સાફ કરી લીધું છે. મસ્ત પ્લેટફોર્મ સાફ થઈ ગયું. અને આમાં છે ને આપણે ઘી ગરમ કરી નાખ્યું. અને આમાં છે ને આ કેન છે ને, કેનને ખાલી કરી નાખીએ, કેમ કે તેલનો ડબ્બો લાવી છું આ રહ્યો. તો એમાં ઠલવવાનો છે, કેમ કે તેલનો ડબ્બો છે ને હું આવે ને એટલે કેનમાં ઠલવી દઉં. એટલે એમાં ઓલા નળથી છે ને આપણે તેલ લેવું હોય તો એમાં સરખું લાગ આવે, એટલે એ ડબ્બો આવે એટલે હું સીધો એ કેનમાં ઠલવી દઉં. અને હવે હાલો આપણે રસોઈ બનાવવાની છે, તો ફટાફટ રસોઈ બનાવી લઈએ. હાલો, તો આપણે રસોઈમાં છે ને પહેલાં તો રોટલા બનાવી લીધા. તો 1 રોટલો બની ગયો, બીજો રોટલો બને છે. 2 રોટલા એટલે અમારે 4 જણાને ભયો થઈ જાય. હું ગામડામાં 1 રોટલો ખાઈ જાય માણા, અમારે 2 રોટલા વચ્ચે અમે 4 જણા ખાઈ લઈએ. એટલે 2 રોટલા કરીએ એટલે તાવડીમાં તારો, ઓલું કે ને કે ગામડાની ભાષા આપણી, તાવડીમાં તારો ને કાથરોટમાં. હવે જમવાનું રેડી થઈ ગયું છે. તો જમવામાં બનાવ્યું છે અડદની દાળ, રોટલો,
ડુંગળી, લસણવાળી ચટણી, રાયતા મરચાં અને માખણવાળી છાશ. તો આજે રવિવાર છે ને તોય મેં અડદની દાળ બનાવી. આમ બનાવતી નથી કેમ કે બધા ના પાડે, ઘણા એમ કહે કે રવિવાર અડદની દાળ ન બનાવાય, એટલે હું ક્યારે બનાવતી નથી. આજ પહેલી વાર બનાવી. તો શું રવિવાર અડદની દાળ બનાવાય કે નહીં મને જરાક કહેજો. તો સારું, હાલો જમી લઈએ. અને તમને કોઈને પણ અડદની દાળ અને રોટલા ભાવતા હોય તો આવી જાવ બધાય જમવા. नहीं જમીને ફ્રી થઈ ગયા છીએ અને શ્લોક ભાઈને આજે આપ્યું છે ડ્રોઈંગ દોરવાનું. તો એના પપ્પા એને થોડીક હેલ્પ કરે અને વેદુભાઈ એનું હોમવર્ક કરે. શું દોરસ તું? मैं तो एक कड़ी लिखूं। એમાં? हाँ। અરે વાહ, સારું હાલો તો આપણે હવે કામ ઉપર લાગી જઈએ. અને મસ્ત મજાના જો ટીવીમાં ગીત ચાલુ કરી દીધા છે સૈયારા મૂવીના જૂના બધાય, અને મસ્ત ગીત સાંભળતા જઈએ અને ઘરનું કામ કરતા જઈએ.